હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ચતુષ્કોણના પ્રકાર બહુ જ અગત્યના છે, કારણ કે આ તમે શીખશો, આના ગુણધર્મો આવડશે તો જ તમને આગળ સ્વાધ્યાય 3.3 આવડવાનું છે. એટલે જેને વધુ માર્ક્સ મેળવવા છે એ શાંતિથી સમજો, બહુ જરૂરી છે. અને જે જરૂરી છે એ જ તમને સમજાવવામાં આવશે, બાકી નહીં સમજાવવામાં આવે. તો પહેલો પ્રકાર છે સમલંબ ચતુષ્કોણ. શું કહે છે? સમલંબ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય છે. તમે જુઓ, સમાંતર એટલે સીધી હોય. ધારો કે આ લાઈન આમ જાય તો આ આમ જ જાય, સીધી હોય બધી. રેલવેના પાટા નહીં હોતા સમાંતર, એવી વાત છે. ટેબલની ધાર છે, એ બધું આવે. તો તમે જુઓ, આ લાઈન એ સીધી છે અને આ એ સીધી છે. એક જ જોડ હોય એટલે આ એક જોડ થઈ ગઈ. આ ના હોય, જોયું? આ આમ જાય અને આમ જાય. એ રીતે આ અને આ સમાંતર છે, એક આ અને આ સમાંતર છે, આ અને આ સમાંતર. આ બધા જ જે આપ્યા છે એ સમલંબ ચતુષ્કોણ છે. અહીં તમે જુઓ તો સમાંતર નથી. કેમ? એમની ધારો સમાંતર છે અને ગમે ત્યાં જઈને અડી જવાની છે. તો આ જે પ્રકાર આપેલા છે એ સમલંબ ચતુષ્કોણ નથી. તો એટલું યાદ રાખવાનું, સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય છે. એટલું તમારે યાદ રાખવાનું છે, બરાબર? બીજું અગત્યનું છે તો બીજો છે પતંગાકાર ચતુષ્કોણ. પતંગ તો તમે ઉત્તરાયણમાં બધા ઉડાડો છો. અહીં જો આપેલો છે ABCD, તો AB અને AD એ બંનેના માપ સરખા હોય. ધારો કે આ 4 હોય તો આ પણ 4 હોય. એ રીતે BC અને CD આ 6 હોય તો આ પણ કેટલું હોય? 6 હોય. તો આવો જે ચતુષ્કોણ હોય એને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. આ અને આ પતંગાકાર ચતુષ્કોણ છે. આમાં માપ અલગ અલગ છે, એટલે આ પતંગાકાર ચતુષ્કોણ નથી. એટલું યાદ રાખવાનું કે પતંગાકાર ચતુષ્કોણ હોય એમાં આ બંને બાજુના માપ સરખા હોય અને નીચેની બે બાજુના માપ સરખા હોય. ચલો, અહીં આપેલું છે. પતંગને 4 બાજુ હોય છે તે ચતુષ્કોણ છે, એટલે 4 બાજુ હોય, 1 2 3 4. તેમાં સમાન લંબાઈવાળી પાસેની બાજુની બે અલગ જોડ હોય છે. ચોરસને પતંગ કહી શકાય કે નહીં તે ચકાસો. બરાબર છે? ચલો, જવા દો. એટલે બીજો પતંગાકાર ચતુષ્કોણ હતો. તો આપણે આગળ જોઈએ. એક મિનિટ, હું પેજ કાઢી. આપણે જેટલું જરૂર છે એ જ લઈએ. પછી છે સમાંતર બાજુ ચતુષ્કોણ, અને સબાચ એ કહેવાય. ઘણી વખત શોર્ટમાં સબાચ લખતા હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ. તો અહીં જુઓ તો ABCD આપેલો છે. તો AB, આને બંને બાજુઓ સમાંતર હોય. AB આ ઊભો લીટો છે એને સમાંતર કહેવાય, બે ઊભો કર્યો છે, DC. એ જ રીતે AD અને BC એ પણ સમાંતર છે. ખ્યાલ આવે છે? એ જ રીતે જુઓ PQRS, તો અહીં QP અને SR એ બંને સમાંતર. QS અને PR એ પણ બંને બાજુ સમાંતર. LM અને ON, LO અને MN, તો આ 1 2 અને 3 કેવા છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આમાં તમે જુઓ તો AB સમાંતર CD છે, આ સમાંતર નથી. તો આ તો શીખી ગયા, એક જ હોય તો અને આ કયો છે? સમલંબ ચતુષ્કોણ છે. આપણે આગળ જ શીખી ગયા, એક જ જોડ સમાંતર હોય. એ જ રીતે આમાં એવું છે, એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે નહીં. ઓકે, બસ આટલું જરૂરી છે, આપણે વધારે ભણતા નથી. ચલો આગળ જોઈએ. આટલું યાદ રાખવાનું, સમાંતર બાજુ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેની બાજુની દરેક જોડ પરસ્પર સમાંતર હોય, એટલે બંને સમાંતર હોય એવું કહેવું છે. સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો કયા કયા? તો અહીં આપેલા છે. જુઓ, ચતુષ્કોણ ABCD આ ચતુષ્કોણ છે. હવે અંગો જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણને 4 બાજુ અને 4 ખૂણા હોય. તો જો ખૂણો 1 2 3 અને 4, બાજુ AB BC CD અને DA, એટલે 4 બાજુ થઈ ગઈ. બરાબર છે? આમાંથી અમુક સમાન માપના હોય છે. આ અંગોને સંબંધિત કેટલાક શબ્દો તમારે યાદ રાખવા પડશે. એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. આકૃતિ 3.12. AB અને CD તેની સામસામેની બાજુ છે. તો પરીક્ષામાં પૂછાય કે ભાઈ ABની સામેની બાજુ કઈ? તો AB, તો એની સામે કયું કહેવાય? ખબર છે, આમ સામે હોય તો CD કહો અથવા DC કહો.
પછી એ તથા સી સામસામેના ખૂણાની જોડ છે. તો એનો સામેનો ખૂણો કયો? સી. એ રીતે બીનો કયો કહેવાય? ડી. તો બી અને ડી સામસામેના ખૂણાની એક જોડ છે. હવે એ બી અને બીસી પાસેની બાજુ છે. તો એ બી હોય એની પાસેની બાજુ કઈ? બીસી. એ રીતે બીસીની કઈ થાય? સીડી. અડીને આવેલું એ બાજુની બાજુ કહેવાય. અર્થાત એક જ બાજુના અંત્યબિંદુથી બીજી બાજુની શરૂઆત થાય છે. તો થાય જો એ બીનું અંત્યબિંદુ બી કહેવાય. તો બીજી બાજુ કઈ કહેવાય? બી સી કહેવાય. ઓકે. બીસી અને સીડી પણ પાસેની બાજુ છે. તો બીસી અને સીડી હા તો હા છે. એક મિનિટ આ કાગળ ઉડી જાય છે. એક જ મિનિટ કાગળ ઉપર કંઈ મૂકવું પડશે. ચલો ઓકે. બે પાસેની બાજુ. આવું જુઓ, ખૂણો એ અને ખૂણો બી સમાંતર ચતુષ્કોણના પાસેના ખૂણા છે. તો આ એ અને બી પાસેના ખૂણા છે. બરાબર છે. એ જ રીતે બી અને સી પણ પાસેના ખૂણા છે. તો બી અને સી એ પણ પાસેના ખૂણા છે. બસ એટલું આવડશે એટલે તમને ઘણું છે. ચલો 26 નંબરનું પેજ. હું જો દાખલો ઉદાહરણ આપી દીધેલું છે. આકૃતિ 3.16માં દર્શાવેલ સમાંતર બાજુ ચતુષ્કોણ ઉડી જાય છે બધું પવનના લીધે. બોલપેન મૂકી દઉં ઉપર. પરિમિતિ શોધો. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. હવે તમે જુઓ PQ 12 આપેલી છે. તો સામસામેની બાજુની લંબાઈ સરખી હોય, આ 12 હોય તો આ કેટલી થાય? 12. આ QR સમાંતર PS તો આ 7 છે. તો આ કેટલી થાય? 7. તો PQ અને SR 12 થયા. QR અને પરિમિતિ એટલે PQ વત્તા QR વત્તા RS વત્તા SR 12 વત્તા 7 વત્તા 12 વત્તા 7 આ બધી બાજુનો સરવાળો કેટલો આવ્યો? 18 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમારે આવા ઉદાહરણ પૂછાઈ શકે છે. અહીં તમને 7 આપ્યો છે, અહીં 8 આપો અને અહીં 13 આપો, એવું ક્યાંક આગું પાછું કરી શકે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓ આપણને ખબર છે. ખૂણાઓ કેટલા છે? 4 છે. ખૂણાઓમાં શું હોય વિદ્યાર્થી મિત્રો? આ બધું ઘણું બધું આપેલું છે. હું તમને સમજાવી દઉં. ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ આયરો જ આપેલું છે. તો એક આ ખૂણો અને આ ખૂણો એટલે સામસામેના ખૂણાના માપ કેવા હોય? આનું અને આનું સરખું હોય. એ રીતે આનું અને આનું સરખું હોય. ખ્યાલ આવ્યો? પી અને આર એટલે સામસામે સરખું હોય. અને આ જે પાસેના ખૂણા હોય એનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. બસ એટલું સમજવાનું છે. બાકી સમજવાની જરૂર છે નહીં. ઓકે. કારણ કે વધુ પડતું કંઈ મતલબ છે નહીં. ચલો આગળ જો એના ઉપરથી દાખલો આપે તમને સીધો જ. BEST તો BEST સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો XYZ ના મૂલ્ય શોધો. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને કહ્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. એવું આ 100 છે તો x કેટલો થાય? 100 થાય. તો આપણે અહીં લખીએ ખૂણો x બરાબર 100 અંશ. બરાબર. હું તમને શોર્ટમાં શીખવાડ. આ બધું આપેલું છે. અને પાસેના ખૂણા હોય એનો સરવાળો કેટલો થાય? 180. એટલે 100 હોય તો આ કેટલો થાય? 80 અંશ થાય. તો ઝેડ કેટલો થશે? 80 અંશ. હવે આ 80 થાય તો આ રૈખિક જોડ છે. તો આ 80 હોય તો આ કેટલો થાય? 100 થાય. વાય તો વાય બરાબર કેટલો થાય? 100 અંશ. બસ આવી ગયો. જુઓ x 100 તો x 100 આવી ગયો. વાય 100 તો વાય 100 લાવી દીધો. અને ઝેડ 80 તો ઝેડ 80. બરાબર. એકદમ શોર્ટ છે. આ બધું ઘણું બધું આપેલું છે. આપણે જરૂર નથી એ બધું. હવે વિદ્યાર્થી મિત્રો પાંચમું જોઈએ. શું કહે છે? સમાંતર બાજુ ચતુષ્કોણ RING તો RING માં માપ ખૂણો 70 હોય. આ 70 તો બાકીના આ 70 હોય તો આપણને ખબર સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. તો આ 70 થશે. આ બંને ખૂણાનો સરવાળો 180 થાય તો આ 70 છે તો આ કેટલો થયો? 110 થયો. તો આ અને આ પાછા કેવા હોય? સરખા હોય. તો 110 થયો. જો જવાબ આપ્યો છે ક્યાંક. જો એ R અને N 70. તો જો R અને N 70 આવી ગયા એટલે આ સાચું. IG 110 તો I અને G 110 આવી ગયું. તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે. બરાબર છે. મને લાગે પેજ પૂરું થાય છે. 1 મિનિટ તો એ જોઈએ કંઈ બાકી છે 28 નંબરનો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સીધો સ્વાધ્યાય જોઈશું.